हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે વટાણા દૂધીનું શાક બનાવશું। તો આપણે આ વટાણા લીધા છે સરસ કૂણા કૂણા હાઈ ક્લાસ, અને એક કૂણી દૂધી લીધી હતી આપણે, યા ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે, અને 2 ટમેટા આ રીતે આપણે સુધારી લીધા છે, 2 ડુંગળી આ રીતે આપણે સુધારી લીધી છે। આપણે 2-3 લવિંગ લીધા છે વઘારવા માટે, અને આપણે જીરું લીધું છે અડધી ચમચી। આપણે આદુ આ રીતે ક્રશ કરી લીધું, લસણ આ રીતે આપણે ક્રશ કરી લીધું, થોડીક આપણે હિંગ લીધી, 2 મરચાં આ રીતે સુધારી લીધા, તીખા જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું, થોડીક આપણે હળદર લીધી, લસણવાળી આપણે ચટણી લીધી છે 2 ચમચી, 1 ચમચી આપણે ધાણા જીરું લીધું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે, થોડાક આપણે ધાણા લીધા છે, આપણે થોડી કસ્તુરી મેથી લીધી છે, અને તેલ લીધું છે, અને પાણી લીધું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આ આપણે કડાઈ માંડશું। આપણે કડાઈમાં તેલ નાખશું 1 ચમચા જેટલું। આપણે એક કપડું અહીંયા આડું રાખ્યું છે કે તડકો બહુ આવે છે ને એટલે આડું રાખ્યું છે એ। તો તેલને આપણે ગરમ થવા દેશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે 2-3 લવિંગ નાખી દેવું, 4 લવિંગ નાખ્યા, થોડુંક આપણે જીરું નાખી દેવું, અને આ આપણે આદું નાખી દેવું, આપણે લસણ નાખી દેવું, અને આપણે હિંગ નાખી દેવું, અને આ મરચાં નાખી દેવું આપણે, પહેલાં આપણે આ ડુંગળી નાખી દેવું, ડુંગળીને આપણે સેજ લાલ જેવી થવા દઈશું। તો આપણી ડુંગળી લાલ જેવી થઈ ગઈ તો પહેલાં આપણે એમાં દૂધી નાખી દેવું। દૂધીને આપણે પાણીમાં જ રાખી છે એટલે કાળી ન પડે એમ। દૂધીને આપણે આ રીતે તેલમાં સડવા દેવાની છે। તો આપણે પહેલાં એમાં હળદર નાખી દઈશું, અને મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે, એટલે આપણી દૂધી એકદમ સરસ ગળી જાય। તો દૂધીને આપણે હવે ઘડીક ગળવા દઈશું આમાં તેલમાં। તો આપણે આ દૂધી જો એકદમ સરસ ગળી ગઈ છે, તો હવે આપણે એમાં વટાણા નાખી દેવું। બધું આપણે ધોઈને લીધું છે એટલે એમાં સેજ પાણી રહ્યું છે। વટાણાને દૂધીને આપણે આને 2 મિનિટ આને ચડવા દેવું તેલમાં। આપણે આ 2 મિનિટ જેવું થયું તો હવે આપણે આ ટમેટા નાખી દેવું, હવે આપણે 2 મિનિટ ટમેટાને આ રીતે આપણે ઓગળવા દઈશું, આને ગળવા દઈશું। તો હવે આપણે આમાં ચટણી નાખી દેવું, આપણે ધાણા જીરું નાખી દેવું,
લીલા ધાણા નાખી દે, મિક્સ કરી લેવું. હવે આપણે કસ્તુરી મેથી નાખી દેવું. કસ્તુરી મેથીનો ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે આમાં 1 ગ્લાસ પાણી નાખશું. તો આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું છે. તો હવે આપણે આને 2-4 મિનિટ આપણે આને ચડવા દેવું. જો આપણે તેલ એકદમ છૂટું થઈ ગયું છે. હવે આપણું શાક એકદમ મસ્ત સડી ગયું છે. એકદમ સરસ થઈ ગયું છે આપણું શાક. કોઈને નહીં લાગે કે આમાં દૂધીનું શાક કર્યું છે, એવું મસ્ત બની ગયું છે. તો આપણે હવે ગેસને બંધ કરી દેવું અને આપણે આમાં સર્વ કરી લઈશું. એકદમ મસ્ત બની ગયું છે આપણું શાક. જેવો પછી આપણે રસો રાખવો હોય એ પ્રમાણે આપણે રખાય. રસો ઝાઝો રસો રાખવો હોય તો ઝાઝો રાખી શકાય. ઉપર આપણે ધાણા નાખશું. તો તૈયાર છે આપણું વટાણા દૂધીનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું વટાણા દૂધીનું શાક.